વડોદરા શહેરમાં પૂરની ઉદ્ભવેલી પરિસ્થિતિ બાદ હવે શ્રીજીનું આગમન થયું છે, ત્યારે શ્રીજીના પંડાલમાં પણ શહેરમાં રાજ કરતા શાસકોનો વિરોધ દર્શાવતા દ્રશ્યો સામે આવ્યા। વડોદરા શહેરમાં તંત્રના પાપે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં લોકોએ ઘણી હાલાકી ભોગવી છે। ભારે માત્રામાં લોકોને નુકસાન પહોંચ્યું છે। પૂરની પરિસ્થિતિમાં એક પણ સત્તાધીશ લોકોની વારે આવ્યું ન હતું। પૂરના પાણી ઓસર્યા બાદ તેઓએ વિવિધ વિસ્તારોમાં દર્શન દેતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે, જે આજે પણ યથાવત જોવા મળી રહ્યું છે। હાલ ગત રોજથી વડોદરા ઉત્સવપ્રિય નગરીમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે હવે શ્રીજી પંડાળોમાં પણ સત્તાધીશોનો વિરોધ જોવા મળ્યો છે। અને વડોદરા શહેરની કારેલીબાગ વિસ્તારમાં આવેલી વિશ્વકુંજ સોસાયટીના રહીશોએ ગણેશ પંડાલમાં કાઉન્સિલરોને પ્રવેશ બંધી ફરમાવી છે। અને ગણેશ પંડાલમાં પૂરની પરિસ્થિતિમાં સોસાયટીના ફોટાઓ મૂકવામાં આવ્યા। વોર્ડની પરિસ્થિતિમાં તદ્દન પાસે જ રહેતા કાઉન્સિલર પણ મદદે આવ્યા ન હતા તેવા આક્ષેપો કર્યા હતા। અને ધારાસભ્ય અને સાંસદો તો પછીની વાત છે, પરંતુ 4 કાઉન્સિલરો દેખાયા પણ નથી। સ્થાનિક કાઉન્સિલરો તો અમે કરેલી કામગીરીના ફોટા મંગાવીને પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતે કામગીરી કરી બતાવી હોવાનું પણ રહીશોએ આક્ષેપ કર્યા હતા। અને અમારા બાળકોને પેકેટ તો નહીં, પરંતુ દૂધ અને પાણી વગર પણ ટળવળવું પડ્યું। અને સોસાયટીમાં 12 ફૂટ પાણી ભરાયા હતા। અને અત્યાર સુધીમાં તમામ પૂરમાં સૌથી નુકસાનકારક પૂર રહ્યું છે। કરોડો રૂપિયાનું નુકસાન લોકોએ પહોંચ્યું હોવાનું જણાવ્યું। વિશ્વકુંજ સોસાયટી કારેલીબાગમાં આવેલી છે અને વિશ્વામિત્રી નદીના કિનારે અમારી સોસાયટી છે। હું 1990માં અહીંયા રહેવા આવ્યો, ત્યાર પછી 2014, 2019 અને હાલમાં પણ વધારે વધારે પૂર 2024માં હમણાં મેં અનુભવ્યું અને ખૂબ જ બધા લોકોને નુકસાન થયું। અમારી સોસાયટીમાં 56 બંગલા છે, એમાં લગભગ 500 માણસો ધારવાતો સાથે 500 વ્યક્તિઓ રહે છે। અમારી સોસાયટીમાં ના કોર્પોરેટરો કે કોઈપણ રાજકીય લોકો અહીંયા સહેજ પણ મદદ કરવા માટે આવ્યા નથી। ખાસ કરીને જમવાનું ના આપે તો વાંધો નહીં, પણ પાણી અને દૂધ આ બે વસ્તુ, નાના બાળકોને દૂધ જોઈએ અને પીવાનું પાણી જે ગટરનું મિક્સિંગ થઈ ગયું એના કારણે પીવાના પાણીની બોટલો જોઈએ, એ વસ્તુ અહીંયા પહોંચતી થઈ નહીં અને બહુ હાલાકી ભોગવવી પડી, એટલું અમારે કહેવું। હા, પાણી આટલું બધું પૂર આવ્યું એના કારણે ઘણી જગ્યાએ કાંસ ને બધું પૂરી કાઢવામાં આવ્યું છે અને એની ઉપર ખોટા દબાણો થઈ ગયા છે। એટલે વિશ્વામિત્રી નદીનો પટ સાંકળો થઈ ગયો, એના કારણે આ પુલ એટલે માનવ સર્જિત છે એવું લાગી રહ્યું છે। અને એના કારણે આનો કંઈક કાયમી ઉકેલ આવવો જોઈએ, તો જ કંઈક અમારી સોસાયટીની રાહત થાય। હમણાં જે હાલમાં જે પૂરની પરિસ્થિતિ, જે પેન્ડેમિક પરિસ્થિતિ હતી પૂરના ટાઈમમાં, એ ટાઈમે અમારા વિસ્તારની અંદર લગભગ અમારા ઘરની અંદર 7 ફૂટ અને બધું રોડ પર થઈને 11 થી 12 ફૂટ પાણી હતું। આ પરિસ્થિતિની અંદર અમારે લોકોની સહાનુભૂતિની જરૂર નથી, અમારે લોકોને કામગીરી નહોતો તો અમને મદદની જરૂર હતી। એ ટાઈમે વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો કોઈ અત્યારે પધાર્યા નહીં અને આવીને એમણે કોઈ કામગીરી ના કરી અને ઉપરથી એમણે જે બી કામગીરી થઈ એના ફોટો અપલોડ કરીને ફેસબુક પર પોસ્ટ મૂકી કે આ બધી કામગીરી અમે કરી। જ્યારે અમારા જ વોર્ડના અને અમારા સોસાયટીના છોકરા વોર્ડમાં જઈ એટલે રજૂઆત કરીને ત્યાંથી મથેરિયા લઈને સફાઈ સેવકોના સાથસહકારથી અમે કામગીરી કરાવી। જાતે મેં પોતે ટ્રેક્ટરોમાં બધા ભર્યું માલ સામાન અને લોકોને અપાર નુકસાન થયું છે। એટલે સંપત્તિનું બી ઘણું, આર્થિક બી ઘણું બધી રીતે નુકસાન થયું છે। એની અંદર એટલી બધી નુકસાન થયું અને એ અમે પોતાની જાતે હિમસેલ્ફ અમે સહન કરી। એની પરિસ્થિતિ માટે અમારો જન આક્રોશ હતો, એની જ અમે અનુવૃત્તિ હતી અને અત્યારે અમે જે સોસાયટીના પૂરની જે પરિસ્થિતિ એનું અહીં આબેહૂબ ચિત્રણ કર્યું છે અને વોર્ડ નંબર 3ના કોર્પોરેટરોની જે તેમની સહેજ બી કામગીરી નથી અને અમે બહિષ્કાર કર્યો છે કે કમસે કમ બીજેપીનો અમને બહિષ્કાર નથી, પણ અમને વોર્ડ નંબર 3ના કોર્પોરેટરનો અમે 1975થી સ્થાપના કરતા આવ્યા છે। અમને ખાલી 3 દિવસ લાગ્યા, કારણ કે અમે બધા જ પોતાની ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ઘરની અંદર સાફ સફાઈ હજુ તો રાચરચીલું જે બી ગાદલા ગુદલી છે હજુ નુકસાન થાય છે, એ હજુ સાફ સફાઈ અમારા પોતાના ઘર નથી, પણ અમે 3 જ દિવસની અંદર આ બધું ઊભું કરી દીધું। કારેલીબાગ વિશ્વકુંજ સોસાયટીમાં રહીએ છીએ અને 1975થી અમે સ્થાપના કરતા આવ્યા છીએ। અમારે 65 ઘર છે। હવે આ વખતે તો અમે ગણપતિની પૂરની પરિસ્થિતિ પ્રમાણે રાખવામાં આવી છે। હવે અમે તો નરેન્દ્ર મોદી સાહેબના એમના લીધે અમે વોટ આપ્યો છે। આજે વોર્ડ નંબર 3ના કોઈ પણ કોર્પોરેટર કે કોઈ પણ અમારે ત્યાં આજે કશું જો કરવા આવ્યા નથી। નુકસાનમાં તો જોવા જાવ તો બધું જ ગયેલું જ છે। હવે પૂરની પરિસ્થિતિ પ્રમાણે એ લોકો પણ જરીક પણ સહેજ પણ કોઈ જોવા નથી કરવા આવ્યું અને એમને એવું છે કે અમે જ કરાવ્યું છે બધું। અમારા પ્રમુખ સાહેબ છે સોસાયટીના, એમને જ આ બધું કરાવડાવ્યું છે અને મોદી સાહેબના નામે આ લોકોને એવું છે કે જરીક અમે બધું કરાવ્યું, પણ એવું કોઈ નથી જોવા પણ નથી આવ્યું કે કોઈએ કશું કરાવ્યું પણ નથી। અમારા સોસાયટીના યુવક મંડળના છોકરાઓ છે જે છે
એ જ બધું આ કરાવ્યું છે. સાફ સફાઈથી લઈને અમારા પ્રમુખ સાહેબનો વધારે પડતો આગળ હાથ છે.